ડભોઈ પંથકમાં શ્રીજીની ઉમળકાભેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી। ડભોઈ નગર સહિત તાલુકા પંથકમાં ગણેશ વિસર્જનને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ઠેર ઠેર ડીજેના તાલ સાથે નૃત્ય કરતા યુવક મંડળના યુવકો ભક્તો જોવા મળ્યા હતા। ડભોઈ ટાવરથી હીરા ભાગોળ બહાર નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવ ખાતે ડભોઈ નગરમાં સ્થાપન કરવામાં આવેલા 200 ઉપરાંત નાના મોટા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે જલ્દી આવના નાદ સાથે 10 દિવસ શ્રી ગણેશજીની સ્થાપના કરી આરાધના અને ભક્તિભાવપૂર્વક શ્રીજીની પ્રતિમાનું પૂજન કરી આજે ભક્તિભાવપૂર્વક ગણેશ ભક્તોએ વિસર્જન કર્યું હતું। ડભોઈ નગરના મુખ્ય બજારોમાંથી શ્રીજીની વિસર્જન યાત્રા ભારે ધામધૂમપૂર્વક અને ડીજેના તાલ સાથે નીકળી હતી। ડભોઈ નગર અને તાલુકામાં આશરે 200 ઉપરાંત નાના મોટા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ બહાર તૈયાર કરેલા કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત સુધી વિસર્જન થયું, જેમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો। ડભોઈ નગરની શાંતિ અને સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં વિવિધ રાજકારણી આગેવાનો દ્વારા ટાવર ખાતે શ્રીજીની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ લીધા હતા અને આ પ્રસંગે એસપી સુશીલ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહી નગરની શાંતિ ન ડહોળાય તેનું નિરીક્ષણ કર્યું હતું।